જય દ્વારકાધીશ બધા ભાઈઓને આપણા વિડીયોમાં સ્વાગત છે તમારું બધાનું। આપણે અત્યારે જઈએ જ છીએ જો ગાડી ભરાઈને અમદાવાદ માટે, બરાબર। જો આપણે નીકળી ગયા ગળુથી ડાયરેક્ટ, અને ડાયરેક્ટ જુનાગઢ જો આપણે મળ્યા છે ડાયરેક્ટ, બરાબર। પવન પણ હતો, બહુ તુફાન હતું, એટલે ડાયરેક્ટ આપણે જો ચાલતા જ રહીએ। વાવાઝોડું અને પવન ને વરસાદ ને બધું પણ ચાલુ જ છે। આગળ આપણે ફોન આવ્યો હતો ભાઈબંધનો તો વરસાદ ચાલુ છે ભાઈ, બરાબર। જો અહીંયા મામાદેવના મંદિરે આપણે રોકી દીધી, બરાબર। અગરબત્તી કરી અને નીકળી ગયા ડાયરેક્ટ, બરાબર। આગળ હાલીએ જો આપણે અત્યારે જુનાગઢ પૂગી ગયા। આપણે ભાઈ ડ્રાઈવર છે, બરાબર, સુપર ફાસ્ટ ડ્રાઈવર છે આપણા ભાઈબંધ। જો પવનના હિસાબે જો અહીંયા એક્સિડન્ટ થયું છે, ખટારો પલટી મારી ગયો છે। આપણે પણ ધ્યાન રાખજો ભાઈ, ધીરે ધીરે આગજો ડ્રાઈવર ભાઈઓ। જો એક પણ આપણા ભેગી આપણી ગાડી છે એક ભાઈબંધની, એ પણ આપણી વાહે છે। જો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે, અત્યારે ધીરે ધીરે ચાલુ છે વરસાદ। આગળથી ભાઈનો ફોન આવ્યો હતો કે વરસાદ ફૂલ ચાલુ છે, બરાબર। તાલપત્રી નાળા બાંધીને આવજો, બરાબર। જો અત્યારે આપણે અહીંયાથી નીકળી ગયા ડાયરેક્ટ ચાલુ ગાડીમાં, એમને નોન સ્ટોપ ચાલુ જ છે, બરાબર। વરસાદ પણ ફૂલ ચાલુ છે, બરાબર। અને સવારે 5 વાગે આપણે ગાડી પુગાડવાની છે, એટલે આપણે છે ને ભાઈ 60 હેકે જ જાય છે। જો આપણે જેતપુર પૂગ્યા, ગોંડલ ની જેતપુરની વચમાં એવો વરસાદ પડ્યો, ધોમ વરસાદ ચાલુ છે ભાઈ। જો વરસાદ રહી ગયો હોય ને અત્યારે જો બાજુ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ફૂલ, બરાબર। જો આપણે રાત થઈ ગઈ છે, હવે નીકળી ગયા આપણે, બરાબર। જો આપણે રાજકોટ ટપી ગયા અને ચોટીલાની વચમાં છે, બરાબર। સુપર ફાસ્ટમાં જ અત્યારે જઈએ છે, બરાબર। અત્યારે જમવાનું પણ બાકી છે, આગળ આપણે ચોટીલા જઈને જમવાનું બાકી છે, જમશું આપણે, બરાબર। જો આપણે એરપોર્ટે પૂગી ગયા છે, જો આ રાજકોટનું એરપોર્ટ છે, બરાબર। અત્યારે અહીંયા જો આપણે પૂગી ગયા સાયલા અમરદીપમાં પૂગી ગયા ભાઈ આપણે। જો આપણે ગાડી રાત ખાલી થઈ ગઈ, સવારે મોટરસાયકલ ભરીને પાછા રિટર્ન થઈ ગયા હો ભાઈ। ડાયરેક્ટ આપણે ખાલી થઈ ગઈ એટલે ડાયરેક્ટ આપણે માલ મળી જ ગયો તો હો ભાઈ। ડાયરેક્ટ ભરીને નીકળી ગયા આપણે। જો આપણે જેતપુર પૂગી ગયા હો ભાઈ। જો આપણા ભાઈબંધની ગાડી આવી ગઈ, જો એ ભાઈની આપણી હારે જ છે, ખાલી આવે જ છે, બરાબર। જય દ્વારકાધીશ। આગળના બ્લોકમાં આપણે મળીએ છીએ।